તો ગાઈઝ અમારા અનિલભાઈ આવી ગયા છે, જોઈ શકો તમે. તમે જેને ઓળખતા જશો અનિલભાઈ રાઇડર 007. બોલો ભાઈ, કેવું શાંતિ ને? બસ હા હા બે હા બેજો અમે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? તો મિત્રો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને બધાને હેપી મહાશિવરાત્રિ. અને મિત્રો અત્યારે છીએ આપણે બરોડા ગોલ્ડન ચોકડી. આપણા મિત્રની અહીંયા રૂમ હતું તો અહીંયા રોકાયા હતા અને આપણે આવેલા હતા અહીં બરોડા ફરવા માટે આજે. તો આજનો બ્લોગ આપણે બરોડામાં ચાલુ થઈ રહ્યો છે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયાનું કંઈક લોકેશન આપણે અહીંયા રોકાયા હતા, તો જોઈ શકો છો તમે. અને મિત્રો આજનો બ્લોગ છેલ્લે સુધી જોજો. આજે કંઈક કેવું લાગે તો મેળામાં કંઈક જવાનો ટ્રાય કરીશું. અને આજે શું થાય તમને બધું જ બતાવીશું. અને વિડીયોને એન્ડ તક જોજો અને વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો તમે જોઈ શકો બહુ દિવસે માહીભાઈ જો જોઈ શકો છો તમે પેલા ભાઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. તો ગાઈઝ અમારા અનિલભાઈ આવી ગયા છે, જોઈ શકો તમે. તમે જેને ઓળખતા જશો અનિલભાઈ રાઇડર 007. બોલો ભાઈ, કેવું શાંતિ ને? બસ હા હા બે અમે લોકો આવી ગયા છે KTMના શોરૂમે. KTMના શોરૂમે આવી ગયા છે, જોઈ શકો તમે. અને લગભગ આજે આપણે KTM બુકિંગ બી કરાવી દીધું, નક્કી નહીં કહેવાય. અને તમે જોઈ શકો કઈ બુક કરાવે કોમેન્ટ કરીને કીધો. हाँ KTM लेने के लिए गाइस है ना जेब में ATM ज़रूरी है. તો ગાઈસ તમે જોઈ શકો છો 200 સીસીની ડાર આપણે આ હારી લાગે ના બુકિંગ. હા બુકિંગ છે. એટલે આ બાજુ આવજો ભાઈ. પ્રાઇસ શું છે જણાવી લે. હે .390 તમે જોઈ શકો છો ગાઈસ. દેખો પાવરફુલ એન્જિન. તો ગાઈસ તમે કોમેન્ટ કરીને કહેજો આપણે 390 લઈએ કે પછી 350 લઈએ કે 200 લઈએ, બરાબર? આપણે અને કયો કલર લઈએ કોમેન્ટ કરીને કહેજો. તમે જેવી કોમેન્ટ કરશો ને એવી આપણે ગાડી બુકિંગ કરાવી દઈએ, બરાબર? ફટાફટ એટલે કોમેન્ટ કરો આપણે કઈ ગાડી લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે KTMના શોરૂમમાં તો જઈએ યાર. અને મિત્રો કોમેન્ટ કરો ફટાફટ. હા તમને કીધું તો ખરું, પાછું કહી દઉં. કોમેન્ટ કરો એટલે આપણે કઈ ગાડી લઈએ, બરાબર? લેવાની ફાઇનલ છે. અને લેવાની આપણે ગોધરાથી છે. પછી આપણે ટોલો પાડવાનો છે કપાઈ ગાડી, બરાબર? તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે દેલોચવાળા મંદિરે. અહીં મેળો ભરાયેલો ખતરનાક વાળો.
આપણે આવી ગયા મેળો બરાબર આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ ઘણા અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને જઈએ છીએ ગાઈસ. તો ગાઈઝ ઘણું બધું ખતરનાક પબ્લિક છે આજે તો મહાશિવરાત્રિનો મેળો એટલે અમે માંડ સડીએ છીએ. તમે જોઈ શકો છો. આપણે ગાઈઝ આવી ગયા છે આપણી દુકાને. તમે જોઈ શકો છો મેળા બેળામાં આપણે ફરીએ ને આપણા ભાઈઓ છે એ દુકાન ખોલે છે. અંદર હું ચાર્જિંગ ને એવું તેવું કાઢવાનું છે બરાબર, તો કાઢી લે. અને બીજું તો શું 2 દાડાનું આપણું ટિફિન પડી રહ્યું છે અંદર, એટલે ટિફિન ખરાબ થઈ ગયું એટલે એને કાઢ લેવું પડે કે વાસ મારી જાય. ટિફિન છે ખાવાનું એટલે કાઢી દુકાન ખોલી દીધી છે. દુકાનનું કંઈક લુક આવું દેખાય છે તમે જોઈ શકો. અને આપણે 2-3 દિવસમાં અહીંયા પતરા બી નાખાઈ દેવાના એટલે કમ્પ્લીટ લાગે, અંદર તોપ નહીં આવે. અને દુકાનમાં ગાઈસ કલર બી કરાવવાનો છે આપણે. મારો વિચાર છે કાળો કલર કરાવો, એમ કાળો જ કરાવીએ એમ. અને તમને ખબર છે કે આપણે આવું ડ્યુક આજે જોઈએ જઈએ આજે આવીએ દેખો અરે એવી ડ્યુક આપણે આજે જોઈએ જાય તો કોમેન્ટ કરજો એટલે આપણે કઈ લઈએ એમ. મને તો એ લુકમાં સારી લાગે, મગળને લુકમાં સારી લાગે, પણ પાછળનું લુક થોડુંક જરીક બગાડી દઉં લાગે ને. પણ એ તો તમને જ પૂછું, તમારું જે એક્સપિરિયન્સ બોલે તો તમે કહી દીધો મને કે હું કેવું છે એમ કઈ લઈએ એમ. તો મારો વિચાર તો 250 લેવાનો વિચાર છે, તો લઈએ થોડાક સમયમાં બરાબર. અમે લોકો ગાઈઝ આપણા ઘરે આવી ગયા છે. જોઈ શકો આપણે જઈએ છીએ અત્યારે ઘરે અને તોપ ખતરનાક એવો પડે વાત નહીં પૂછો. જોઈ શકો છો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. થાકી ગયા. હવારનું કશું ખાધું હતું, હવે ઘેર જઈને ખાઈ લઈએ. હવારની ભૂખ લાગી હતી ગાઈઝ, તો હવે હમણાં મારા મમ્મી મને બિસ્કિટ આલ્યા છે દેખો. તમે જોઈ શકો છો મસ્તના ક્રીમવાળા છે. એક જ લેજો બરાબર. હા એક તો આ ખાજો. હવે એક જ હાથમાં આવ્યો ગાઈઝ, તો ખાઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ આંબો છે. અને આપણે બાપ દાદા ખબર છે પહેલાં મહાશિવરાત્રિ હોય એટલે આંબા નીચે આપણે દેતા પાડે એટલે આમ કેરીઓ અસર લાગે ને આમ મોર અસર આવે ને એવું બધું પરંપરા ખબર છે. એટલે અમે સુધી આજે દેખો દેતા વાળી દીધી. અને જોઈ શકો તમે વધારે દેતાથી બાળી, કેમ કે પાના પાસે બળી ગઈ એટલે ઓછી બાળીએ. તમે જોઈ શકો જો એટલે હવે આના આંબે મોર આવે. આ દેખો એ થોડો આવી ગયો મોર. તમને બતાડું લાઈવ આ જો હે ને, કેમેરામાં નહીં દેખાય પણ મોર આવી ગયો અમારો આંબે થોડો. તો કેરીઓ હવે લાગે. અને મિત્રો કોમેન્ટ કરીને કે જો તમારે ઘરે આંબાની દેતા બાળી કે નહીં બાળી આજે મહારાષ્ટ્ર શિવરાત્રિની, તો કહેજો હો કે બરાબર. કોમેન્ટ કરીને કહેજો તમારા ભાઈને. જોઈ શકો
આજે મહાશિવરાત્રી નિમિત્તે દેખો મારી બેન ચકુબેન મસ્ત બનાવે છે. આ મકાઈ પાપડી તળી છે તમે જોઈ શકો છો. અને વનિતા ગોટા બનાવવા કરે મસ્ત. અને આ છે દાળ. તો હવે બની જાય એટલે પછી આપણે ખાઈ લઈશું ગાઈસ. તમે જોઈ શકો છો. બીજું સાંભળાયું તો ખરું મારા મમ્મી બોલી છે ગાઈસ. અને ચલો મિત્રો આપણે બનાવી દઈએ. ના હું તો એમ તો ડાયરેક્ટ નહીં શકાય તો ડાયરેક્ટ ઈ કરી દે. તો મિત્રો આટલા સુધી તમે મારો બ્લોગ જોતા હોય તો થેન્ક યુ સો મચ. અને મિત્રો હવે આપણે આ બનાવી દઈએ બરાબર. અને મિત્રો છેલ્લે સુધી જોતા હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળશું નવા બ્લોગમાં. બાય બાય.